હું ખાઉં તારે? કઈ મન નથી બા ખાવાનું. ખા. શું ખાઈને કરીશ? કેમ આટલો દુઃખી બોલે છે તું? આમ દુઃખી ને દુઃખી હોય છે. કાંઈક તો આમ મનને વિચાર કર ને, કાંઈક તો પ્રફુલ્લિત રહે તું આનંદમાં. કેવી રીતે રહું બા? જેને મેં જીવ કરતાં વધારે પ્રેમ કર્યો ને એ વ્યક્તિ આજે દુઃખી છે, તો કઈ રીતે હું ખુશ રહેવાની કોશિશ કરું? તમે જ કહો બા. અરે બેટા, એના તો 5 વર્ષ પહેલાં લગ્ન થઈ ગયા અને એ બસારીને હવે વિધવાઈ થઈ ગઈ. હવે એને તારે ભૂલી જવાનું હોય. ભૂલવાની વાત તો પછી આવે બા. લગ્ન મારી સાથે ન થયા ને એનો મને જરાય રંજ નથી, પણ એક વાતનો રંજ જરૂર છે કે એ વિધવા થઈ. આ કેટલી મુશ્કેલીઓ, કેટલું દુઃખ એના પર પડે છે ને, એ મારાથી નથી જોવાતું તો પછી એ કેવી રીતે સહન કરતી હશે બા? આ વિધાતા આગળ કાંઈ હાલતું નથી ભાઈ. એ તો એની ભાગ્યની વાત છે. શું કરવાનું એમાં? આપણે શું કરી શકવાના હતા કે? બા, જલ્પા સારી છોકરી છે, તો એના સાથે એના જ લેખ કેમ આવા વિધાયતાએ લખ્યા? મારા તો ભલે ખરાબ લખ્યા કે અમારા બેનું મિલન ન થયું, એ વાતનો મને જરાય અફસોસ નથી, પણ આ જલ્પાને જે દુઃખ પડે છે ને એ દુઃખ મારાથી તો નથી જોવાતું. એના બાપથી કઈ રીતે જોવાતું હોય છે? એનો બાપ તો પહેલાંથી કઠોર જ છે ને, આપણે યારે વેર બાંધીને બેઠો છે. જો વેર ન હોત તો તારે આ લગ્ન ન કરી દીધા હોત એને. પણ એ માણસ સમજતું જ નથી કોઈ રીતે. વેર તો એને મારા બાપુ હારે હતું ને બા, તો પછી એની દીકરીને શા માટે હેરાન કરે છે? પણ આ વેર છે ને, આ વેરને લીધે જ આ બધું બંધાય છે ભાઈ. તારા બાપારે વેર હતું ને એટલે તારી યાર વેર લીધું એને, બીજું હું? મેં તો એ લોકોને કોઈ દિવસ ઊંચા અવાજે નથી બોલાવ્યા. મારા બાપુના ગયા પછી એનો વેર એને ભૂલી જવું જોઈએ. મારા બાપુની સાથે સાથે એનું વેર પણ ગયું, એવું કેમ નથી સમજતા એ લોકો? હવે કઈ માટીનો ઘડેલો છે, કાંઈ ભૂલતો જ નથી. આવડી ઉંમર થઈ છે, છોકરી ઘરમાં બેઠી છે, તો એ કાંઈ વસારત નથી કરતો એ કે મારી દીકરીનું શું થશે. હજી એક છોકરો કુંવારો બેઠો છે. એના ભાઈની તો મને ચિંતા છે, કારણ કે જલ્પાનો ભાઈ છે, અને આખા ઘરની ચિંતા કરું છું, પણ સૌથી વધારે ચિંતા મને જલ્પાની થાય છે. બા, ભલે વિધવા થઈ ગઈ તો પણ હું એને અપનાવવા તૈયાર છું. એ લોકો માનતા નથી એટલે હું જલ્પાને કહી નથી શકતો. બેટા, હું જાણું છું તારું દખ, પણ આમાં હું કરી શકું? એનો જો બાપ સમજી જાય ને તો મને કાંઈ વાંધો નથી, પણ એનો બાપ સમજેતો ને, એનો ભાઈ સમજેતો ને. કદાચ એ લોકોના પગે પડવું પડે ને માફી માંગવી પડે ને તો મારા બાપ વતી હું પગમાં પડી જઈશ. પણ એ લોકોને કહો ને કે જલ્પાને દુઃખી ના કરે. કાંઈક તો રસ્તો ભગવાન નહીં દેખાડે? કાંઈક કરશું આપણે. રસ્તો તો મને કંઈ નથી દેખાતો બા. તમને જો કંઈ દેખાતો હોય ને તો એ બધાય રસ્તા ઉપર હું ચાલવા તૈયાર છું. ભલે એ રસ્તા ઉપર કાંટા કેમ નથી, હજી કાંટા ઉપર ચાલવાથી મને મારી જલ્પા મળી જતી હોય ને તો હું કાંટા ઉપર ચાલવાય તૈયાર છું. કંઈ નહીં બેટા, જો હું તારે રોટલા ઘડું છું, ખાઈ લે, અને એવું લાગશે ને તો હું એને બાપને મળીશ. હા બેટા? કોના માટે ખાવ બા? જીવું છું જલ્પા માટે, એટલે થોડુંક ખાઈ લઉં છું. બાકી આવી જિંદગી જીવીને મારે કરવી છે હું? જલ્પા, કેમ છે તારી તબિયત? સારું છે. તમને કેમ છે? મારી તબિયતને શું થવાનું? જ્યારથી તું લગ્ન કરીને ગઈ હતી ને ત્યારથી બસ એમને એમ જીવું છું. હવે જો આ જૂની વાતો ભૂલી જવી જોઈએ અને તમારે તમારા જીવનમાં આગળ વધવું જોઈએ. તું તારા પતિને ભૂલી શકીશ તો હું તને કદાચ ભૂલી જાઉં. કે મને ભૂલી તો નથી શકી હજી લગી,
પણ હવે નસીબ આગળ કોનું ચાલે છે? કુદરતે મારા નસીબમાં એ જ લખ્યું હશે, હા, તો સ્વીકારવા સિવાય તો છૂટકો નથી ને. કદાચ કુદરતે તારું નસીબ નથી લખ્યું. વિધવા થઈને એનું કારણ કદાચ હું જ હોઈશ. શું કામે તમે તમારો દોષનો ટોપલો તમારી ઉપર ઠાલવો છો? ન ઠાલવું તો શું કરું? આ મારો જીવ તારામાં જ અટકેલો છે એટલે જ કદાચ આવું બન્યું હોય. હું તો મારી જાતને જ ગુનેગાર સમજું છું. ના ના, આ બધું ખોટા વિચાર કરવાનો રહેવા દ્યો. અને એ તો હવે બધું આપણા હાથની વાત નથી ને. જો હું તમને હજી સમજાવું છું કે તમે કોઈ સારી છોકરી ગોતીને લગ્ન કરી લ્યો અને તમારો વિચાર ના કરો તો કાંઈ નહીં, પણ તમે તમારા મા બાપનો અને તમારા કુટુંબનો તો વિચાર કરો. જે માણસ પોતાના વિચારોમાંથી બહાર ન આવી શકતો હોય ને એ માણસ બીજાનો વિચાર શું કરવાનો? કારણ કે તું સારી રીતે જાણે છે કે હું જીવીશ તોય તારા માટે અને મરીશ તોય તારા માટે. જો આની પહેલાંય મેં તમને હજી હમણાં જ કીધું કે આ બધું ભૂલી જવામાં જ ભલાઈ છે અને પોતપોતાની જિંદગી ચાલુ કરી દો જીવવાની. હું તો જેવું જ છું. જ્યારથી તું લગ્ન કરીને ગઈ ને ત્યારથી મારી રીતે હું જીવું છું. તું કે કેવી રીતે જીવીશ? આ 1 વર્ષ થયું ખાલી તારા લગ્નને. 1 વર્ષની અંદર તે કેટલી કષ્ટીઓ ભોગવી છે ને બધે સારી રીતે જાણું છું. હવે વિધવા થઈને તું પાછી અહીંયા તારા બાપુના ઘરે આવીશ, કેવી રીતે તું જીવીશ? ખબર નથી મને હું કઈ રીતે જીવીશ. મેં કાંઈ નથી વિચાર્યું. ભગવાન જે રસ્તે લઈ જશે ને એ રસ્તે હાલીશું. ભગવાન ખાલી જિંદગી આપે જ અલ્પા. કયા રસ્તા ઉપર ચાલવું ને કયા રસ્તા ઉપર ન ચાલવું ને એ આપણા માણસોએ નક્કી કરવાનું હોય. તારી આગળ પણ પહાડ જેવી જિંદગી છે. તું સારી રીતે જાણે છે કે હું તારા વગર જીવી શકું એમ નથી. જો હું તમને કહી દઉં કે આ બધું વિચારવાનો તમને કોઈ અધિકાર નથી. મારું જે કાંઈ વિચારવાનું હશે ને એ મારા બાન બાપુ વિચારી લે. તમે તમારું વિચારો ને એમ જ ભલાઈ છે. સાચું કહ્યું તે. તારા ઉપર હવે મારો કોઈ અધિકાર નથી, પણ તને પ્રેમ કરતા તું મને ના રોકી શકે. એ બધું મારા હાથમાં છે. મારા પ્રેમ ઉપર મારો અધિકાર છે, ભલે તારા પર ન હોય. બસ હવે મારે મોડું થઈ છે. જા. કેવી રીતે જણાવું જલ્પા તને? તું કદાચ નહીં મળે ને તો તારા વગર કોઈ સ્ત્રી હારે હું સંસાર નહીં માંડું. ભાઈ જમવામાં શું બનાવું? કાલે જો મેં બનાવ્યું તો તું કે આ શાક બનાવ્યું ને ઓલું શાક બનાવ્યું. હવે આજે તું કહી દે કે શેનું શાક બનાવવું? મને તો તારા હાથની રસોઈ બધી ભાવે. તને જે મન પડે ને. તને તો બધું ભાવે પણ મને હવે આના હાથનું છે ને ભાવતું બંધ થઈ ગયું છે. પણ બાપુજી, હું બાપુજી આ બજારમાં કોને હારી ઊભી હતી તું? અરે ન્યા તો ઓલો વયો ગયો ને તું અહીંયા પાછી ગુડાણી છો. અમારું નાક કપાવા એ વયો ગયો તો ન્યાન ન્યાન ગુડાવાય ને. કોની વાત કરો છો બાપુ તમે? અરે ઓલા મહેન્દ્ર હારી ઊભી હતી બજારમાં. બેન, બાપુજી શું કહે છે? અરે બાપુજી શું કે તને નથી ખબર? લગ્ન પહેલાં એની હારી કાંઈક હતું, હવે જે હોય એ. અને આ લગ્ન થઈ ગયા, વિધવા થઈ ગઈ, હજી નથી ભૂલી. બાપુજી જો મારે માન્યું કે હતું પહેલાં, પણ એનો મતલબ એવો તો નથી ને કે હજી છે. તમે જ્યાં કીધું ને મેં લગ્ન કરી લીધા. કોઈ મેં જીદ નથી કરી. નહીં તો હું રસ્તામાં હાલી આવતી હતી ને એટલે રસ્તામાં એને મને ઊભી રાખી ખાલી તબિયત પાણી પૂછ્યા કે કેમ છે કે કેમ નહીં, તો એટલો તો મારે જવાબ દેવો ને. બીજી કાંઈ વાત નથી કરી મેં. અરે રસ્તામાં એની સિવાય તને કોઈ ન મળ્યું? બાપુજી કેવી વાત કરો છો? હું તો એને ક્યારની ભૂલી ગઈ છું. મેં એવા વિચાર પણ નથી કર્યા. તું એને ભૂલી ગઈ છો તો પણ તારે રસ્તામાં ઊભા રહીને તારે એની હારે વાત કરવાની શું જરૂર છે? તને ખબર છે બાપુજીનું આજુબાજુના 5 ગામડામાં એનું સારું નામ છે, એની આબરૂ છે. એને દાદા સિવાય કોઈ બોલાવતું નથી ને તારે હું આબરૂ પર પાણી ફેરવવું છે? અરે તારે જો આવું જ કરવું હતું ને તો ત્યાંથી પાછી ગુડાણીને પછી ક્યાંક ઘરગી જવાય. અહીંયા બાપના ઘરે ન ટોસાવાય. બાપુજી આવા શબ્દ હું કામે બોલો છો? બોલે જ ને, અમારી આબરૂ ઉપર સવાલ આવ્યો છે. અમારી આબરૂ જાય છે, તને ખબર છે?
પણ મેં બે ઘડી વાત કરી એમાં ક્યાં આબરૂ વહી ગઈ? મેં બીજું તો કંઈ નથી કર્યું ને એને પૂછી એનો જવાબ આપ્યો મેં. અરે અડધા ગામમાં ખબર પડી ગઈ છે કે તારે પેલા છે ને લગ્ન પેલા મહેન્દ્ર હારે લફરું હતું, તો પછી અત્યારે તો એની હારે ઊભી રહે તો લોકોને શું લાગે? બસ લોકો ઉપર વિચાર કરવો છે, પણ ઘરની દીકરી અને બેન ઉપર વિશ્વાસ નથી કરવો તમારે. પણ તો ઘરઘી જાણે એમ કહું છું, અહીંયા બાપના ઘરે હું કામ ગુડાણી છો નાક કપાવા? તો તને એટલી ભાન નથી બેન? એ મોહન યાર તારે શું વાત કરવાની જરૂર હતી? હવે છે ને આ સમજાવી નહીં સમજે, અને આમ પણ એ લોકો હારી તો આપણે પહેલેથી દુશ્મની છે જ ને, તો આપણે છે ને એનું ઢીમ ઢાળી દઈએ. એટલે બાપુજી પણ આવું શું કામે પાપ કરો છો? એનો કોઈ વાંક નથી અમે બોલતા, નથી ક્યારે મળતા, બધી વસ્તુ જૂની હતી, બધી વાત જૂની હતી અને હવે અમારી વચ્ચે કંઈ નથી, તો શું કામે તમે? અરે તને તો એટલી બધી દયા કેમ આવે છે? તારે એની હારી કાંઈ નથી તો એની હું કામ દયા ખાશો? એ મહાણિયાને તો હું જોઈ લે હવે. પણ એનો વાંક જ નથી તો શું કામે ભાઈ? એનો વાક ઈ કે તને રસ્તા ઉપર ઊભી રાખીને વાત તારી હારે કેમ કરાય? અમારો પ્રશ્ન જ ઈ છે, તારે વાત કરવાની જરૂર જ નહોતી. હું ઊભી પણ નથી રહી, ખાલી એને કહું છું તો ખરી કે ખાલી એને કેમ છે ને કેમ નહીં પૂછ્યું, એને બીજું કંઈ નથી બોલ્યો. એ છે ને આપણે હારી દુશ્મની છે ને એટલે આપણી આબરૂના ધજાગરા ઉડાડવા ઊભો થયો છે. પણ આજ છે ને જઈએ અને જો મળે ને તો ખરેખરનો લઈએ, બરાબર? અને બાપુ તમારી એની હારે જવાની જરૂર નથી, હું એકલો એને કાપી છું. તારી વાત સાચી છે બેટા, પણ આપણે બેય જઈએ કે નરાધમ શું કરે છે આપણે જોઈ લઈએ. બાપુજી એને ધજાગરા ઉડાડવા હોત ને તો એ ક્યારનો મને ભગાડીને લઈ ગયો હોત, પણ એને એવું કામ નથી કર્યું. પણ ભાગી જાને તો મારે આ દિવસો જોવા માટે. હું ભાગ્યો હોય તો બે હાયા જો હવે ઘરની બહાર નીકળીને તો તારું આવ્યું. હાલ બાપુજી પૂછ્યા વગર ઘરની બહાર ન નીકળતી. ક્યાં ગયો? આલે લે, આજે દુશ્મન અમાર ઘીરે. આવવું પડે, તમારા દીકરાએ કામ જ એવા કર્યા છે કે હજી ભૂલી નથી શકતો. મારા દીકરાએ શું કામ કર્યા કે અમારા ઘરે આવવું પડ્યું તમારે? હવે અજાણ્યા હું કામ બનો છો? બોલાવો તમારા દીકરાને. એમ નહીં આવે. મહેન્દ્ર, ઓ મહેન્દ્ર, ક્યાં છો? આવો દાદા, જય શ્રી કૃષ્ણ. આ હાથ જોડવાની કાંઈ જરૂર નથી ને આટલા બધા ભોળા બનવાની કોશિશ ન કરતા હો તમે લોકો. પણ છે હું એ તો કયો. આ તમારા દીકરાને પૂછી લ્યો ને. હું કહ્યું છે મેં તો તમે આટલા બૂમો બૂમ કરો છો? અરે તું કેવો માણસ છે કે આપણે જૂના વેર છે ને એનો બદલો તું મારી દીકરી સાથે લઈ રહ્યો છે. ના દાદા, એવો મેં ક્યારે વિચાર નથી કર્યો. દાદા દાદા બોલતો જ નહીં, મહેરબાની કરીને સંબંધ જોડવાની કોશિશ નહીં કરતો. આજ પછી જો મારી દીકરીના સપના જોવાનું બંધ નહીં કર ને તો તારા જ ફળિયામાં છે ને. અરે પણ મેં તમારી દીકરીને કોઈ દિવસ હેરાન નથી કરી. એના લગ્ન થઈ ગયા ત્યાર પછી મેં કોઈ દિવસ એની સાથે વાત નથી કરી. આજે ખાલી બજારમાં મળી, મેં એના હાલચાલ પૂછ્યા. બીજા કોઈ ન મળ્યું બજારમાં, મારી છોકરી જ મળી. પણ એમાં મળ્યા એમાં શું થઈ ગયું? કારું ધોરું. એ તો તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે કે ગામ વસાળા કોઈ પુરુષ સાથે વાત કરે ને તો આબરૂના કેવા ધજાગરા ઉડે. જો તમારી દુશ્મની મારા બાપુ હારે હતી ને મારા બાપુને ધામમાં ગયા ઘણા વર્ષ થઈ ગયા છે, તો પછી હવે ભૂલી જાવ ને આ બધું. દુશ્મની તમે નથી ભૂલ્યા. આ દુશ્મની છે ને હાથે કરીને ઊભી કરવા આટોથી તમે આ રસ્તો પકડ્યો છે. ના, મારો કોઈ એવો ઈરાદો નહોતો ભાઈ. હું છે એવું કહું છું, સાચું કહું છું. હા, હું માનું છું કે મેં જલ્પાને પ્રેમ કર્યો હતો અને હજી કરું છું, પણ એનો મતલબ એમ નથી કે હું તમારી દીકરીને હેરાન કરું. બસ પ્રેમ નામનો શબ્દ છે ને મારા મોઢે, અને એ પણ મારી દીકરી માટે નહીં લેતો. એટલે હું તને છેલ્લી વાર સમજાવવા આવ્યો છું કે આજ પછી મારી દીકરીનો પીછો છોડી દેજે, નહીતર તમે છે ને દીકરા વગરના થઈ જશો, બરાબર? પણ દીકરીને આમ રેઢી ન મૂકી દેવાય. અરે બજારે હાટે દીજે દીકરી હોય તો. અરે બજારે તો નીકળે કે નહીં? બજાર થોડા કોઈની બાપની છે. એટલે એ હામાં મળ્યા ને વાત કરી લીધી, એમાં શું થઈ ગયું? જુઓ, તમે કહો એમ હું આજ પછી કોઈ દિવસ જલ્પાની સામે નહીં આવું, પણ મારા લીધે તમે તમારી દીકરીને હેરાન ન કરતા. હું બે હાથ જોડું છું તમારા આગળ. મારે ને એની વસાળે કાંઈ નથી. એ જે હોય એ, અને તમે છે ને તમારા દીકરાને સમજાવી દેજો, નહીતર પછી તમે સમજી ગયા ને? હા સમજી ગઈ.
હા તો પછી મારી સામે છે ને આમ આંખ કાઢીને વાત કરવાની જરૂર નથી. ભૂલ તમારા દીકરાએ કરી છે, મેં નહીં. એટલે ઘરે આવીને ધમકાવો એટલે અમારે કઈ બોલવાનું જ નહીં? ઘરે આવીને તમારા દીકરા કામ એવા કરે ને એટલે ઘરે આવીને કહેવું પડે. કોઈ એવા કારા ધોરા કામ નથી કર્યા, સમજી લેજો. તો આ વાત બધું- કરી છે ખાલી. આ તો હું ધોળા કામ કર્યા છે. આ મારા બાપાની આબરૂ 5 ગામમાં છે. એ તમારે હું આ રોડ વસાડે તમારે વેરવિખેર કરવી છે. તો હાચવો, તમારી બેનને હાચવો. હા છોડો ને. અમે કહેવાય છે ને કે આંગણે આવેલો દુશ્મન હોય ને એને આવકારો દેવો પડે ને જાકારો ન દેવાય. તમે બોલોમાં આ બધું મારા બાપોની હારે વયું ગયું. એ લોકોને દુશ્મની નિભાવવા દો. હવે મારા મનમાં એવું કાંઈ નથી. તમે જેમ કહો ને આજ પછી કોઈ દી તમારા દીકરીના રસ્તામાં નહીં આવું. બસ તું છે ને આ નાટક કરવાનું બંધ કરી દે અને મેં જે શબ્દ કીધા ને એના બરાબર કાનથી છે ને મગજમાં ઉતારજે, નહીંતર પછી ન જોવાની થશે. બરાબર? હા તમે જેમ કહો ને પણ મારા લીધે તમે જલ્પાને દુઃખ નહીં આપતા. બસ એટલું જ ચાહું છું. અને આજ પછી મારી બેનનું નામ તારા જીભે ન આવવું જોઈએ. નકર જીવ તો ભોમાં ભંડારી દઈશ. નહીં તારા હગાવાલા આવે કે નહીં કોઈ ગામ ના આવે. એટલું યાદ રાખજે. સમજાવી દેજો તમારા છોકરાને. ઘરે આવીને આવી ધમકી દઈ જાય, ગજબનો છે. જવા આ દ્યો. તારી લીધે હું નથી બોલતી. જવા દો ને બા. બધું કંઈ વાંધો નહીં. એ લોકો છે ને નહીં સમજે. હાલ. હે ઠાકર, આ તારી દીકરીને કેટલા રસ્તા પાર કરવા પડશે. શું કામે આવા લેખ લખ્યા? કંઈક તો લેખ હારા લખવાતા. બાપુજીએ જ્યાં કીધું ત્યાં મેં લગ્ન કર્યા. ત્યાં ઘરવાળો દારૂડિયો હતો, મારપીટ કરતો, તો એ સંસાર હલાવ્યો. અંતે ઉપર વયો ગયો, વિધવા બનીને માવતર આવી. તો હજી મારે મેળા ટોળા સાંભળવાના રહી ગયા હતા. જીવતે જીવ લાશ બનીને જીવું છું. એના કરતાં તો આજે મને વિચાર આવે છે કે ત્યારે જો મેં મહેન્દ્ર સાથે ભાગીને લગ્ન કરી લીધા હોત ને તો કદાચ હું સુખી હોત. પણ નહીં, માવતરનો વિચાર કરીને મેં એની સાથે લગ્ન ના કર્યા. બધાની ઇજ્જત આબરૂને વિચાર કર્યો. બધાનું મેં સારું વિચાર્યું. આજે એ જ લોકોની હું દુશ્મન બની ગઈ. એ મારા ઠાકર, કોઈ તો મને રસ્તો બતાવ કે મારે હવે કયા માર્ગે હાલવું. તારી આ દીકરી શું કરે હવે? હે ભગવાન, આ તે કેવા નસીબ લખ્યા છે મારા ને જલ્પાના. કઈ સમજ નથી પડતી. જાણું છું એ સદીઓથી સાચો પ્રેમ કરનારા લોકો કોઈ દી મળી નથી શક્યા અને એને હંમેશા દુઃખ ભોગવવું પડ્યું છે. માની લીધું કે જલ્પા મારા નસીબમાં નહોતી અને એના લગ્ન બીજે થઈ ગયા. તો પછી એને તે વિધવા શા માટે કરી? અને જો એ મારા નસીબમાં હતી તો મારી સાથે એનું મિલન કેમ નથી કરાવતો? આમ મેં પ્રેમ કર્યો એ શું ગુનો છે? તું તો જાણે છે ને કે તે પણ પ્રેમ કર્યો છે. પ્રેમ તને નથી મળ્યો એ પણ જાણું છું. કારણ કે સાચો પ્રેમ કરનારા લોકો હંમેશા વિખૂટા જ રહે છે. મને પણ આસ નથી કે જલ્પા મારી થઈ જાય. મને એને મેળવવાની કોઈ તમન્ના નથી. પણ મારા લીધે તું
જલ્પાને દુઃખ શા માટે આપે છે? શા માટે દુઃખ આપે છે તું? જો એને દુઃખ પડે છે ને તો મારાથી સહન નથી થતું. ના, પ્રેમ વસ્તુ જ એવી છે કે પ્રેમમાં એક વ્યક્તિને દુઃખ પડે ને તો બીજા વ્યક્તિને કાળજું કંપાઈ જાય. પણ ખબર નહીં કેવા વિધાતા પાસે તે મારા લેખ લખાવ્યા છે કે હું જલ્પાને મેળવી પણ નથી શકતો કે નથી એને હાલચાલ પૂછી શકતો. આ તે કેવી પીડા લખી છે ને મારા નસીબમાં, ને મારી પીડા એનાથી પણ નહીં જોવાતી હોય ને એ તો બિચારી મજબૂર છે. એનો ભાઈ અને એનો બાપ, મારા બાપ સાથે જે દુશ્મની હતી ને એને નિભાવવામાં એની જિંદગી કાઢી નાખશે. રહી વાત મારી અને જલ્પાની, અમારા બંનેના પ્રેમને સમજવા વાળો આ ધરતી ઉપર ભગવાન તું જ ગવાહ છો. બની શકે ને તો બંનેને જલ્પાને એક કરી દે, અને જો એક ન કરી શકતો હોય ને તો કા મને તારી પાસે લઈ લે અને કા એને લઈ લે. કારણ કે આ જલ્પાનું દુઃખ છે ને મારાથી નથી જોવાતું ભગવાન, નથી જોવાતું, નથી જોવાતું. ક્યાં હાલ્યા? બાપુજી, હું વિચારું છું કે જો ઘરમાં તો મને છે ને સામે કંટાળો આવે છે. કામ કરીને તો આખો દિવસ નવરા હું કરું, તો વિચારું છું કે સીવણ ક્લાસ શીખી લઉં ને તો પછી કામ ચાલુ થાય. આ તારા બાપાને છે ને આ વાળ કાંઈ એમનામ ધોળા નથી થયા, બરાબર? તારા નાટક બધા છે ને તારી પાસે રાખજે. બહાર જવાનું એટલે મને ખબર છે ઓલાને મળીશ બહાર જઈને. બાપુજી, તમે વારે ઘડિયા એકને એક વાત હું કામે કીધા રાખો કે હવે હું બધુંય ભૂલી ગઈ છું, તોય તમે મને સંભળાવ્યા રાખો. હા, તો 2 પૈસાની આવક થાય અને મને ખોટા વિચાર ના આવે. હા, ઘરમાં સમય નથી જતો તો એ બાને કામ કરું તો સમય પણ જતો રહે. સમય ન જતો હોય ને તો રહી વાત પહેલાં તારી આવકની, મારે તારી આવકની જરૂર નથી. અને સમય ન જતો હોય તો આપણા ઘરમાં નાનું એવું મંદિર છે ભગવાનનું, ત્યાં બેસીને હરિભજન કરો એટલે તમારો સમય પસાર થઈ જાય. બાપુજી, તમને વાંધો શું છે? એમાંય 2-3 છોકરીઓ હારે જાય છે, હું ક્યાં એકલી જાઉં છું? અને પાછું 2 કલાક જ શીખવાડે છે, હટાહટ ઘરે આવતી રહીશું. મારે કાંઈ જરૂર નથી કામની. મેં તને કીધું ને એક ફેર, મને તારા લખનની બધી ખબર છે કે તું બહાર જઈને ઓલા મહેન્દ્રને મળવાનું જ બાનું કરે છે, એટલે મહેરબાની કરીને ઘરમાં રહે ને તો હવે વધારે સારું. બાપુજી, હું ક્યાંય નહીં જાઉં, તમે કયો એના હમ ખાવ. મહેરબાની કરીને મને જવા દો ને, હું શીખું તો એમાં તમને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. તો એક કામ કર ને, અહીંયા હંસો મૂકી દે, હું લઈ દઉં અને શીખવાડાવાળાને અહીંયા બોલાવી લે, એટલે તારે ક્યાંય બહાર નીકળવું નહીં. બાપુજી, એ તો હંચો પછી લેવાનો છે. અહીંયા સસ્તા ભાવે શીખવાડે છે ને હંતે ભેગા મળીને શીખીએ તો બધું જલ્દી આવડી જાય ને, એટલે કહું છું. મેં તને એકવાર ના પાડીને નથી જવાનું તો પછી હું રોજનો રોજ એક માથાકૂટ કરે છો? બાપુજી, જવા દ્યો ને હવે. હું કામે તમે જીદ લઈને બેઠા છો? હું બીજું તમારી પાસે ક્યાં માગું છું? કાંઈ માગીને આ એક વસ્તુ માગી કે મને જવા દ્યો. એક કામ કરીને તને સારો છોકરો ગોતીને પરણાવી દઉં તો મારે તારી બળતરા કાયમની મટે. એમ કરવું છે? બાપુ, હું એ વાત કરવા નથી ઊભી અહીંયા. હું તમને સીવણની વાત કરું છું. જવા દ્યો ને બાપુ, એવું કરો. બાપુ, માની જાવ ને. એ હારું, મારી માં મને ખબર છે કે તું કોઈના બાપનું નથી માને એમ. જા, અને જો આજ પછી વાવડ સાંભળ્યા છે ને કે મહેન્દ્ર હારી ઊભી રહી છે તો ગળાપસી દબાવતા વાર નહીં લાગે, બરાબર? ના ના બાપુ. નીકળ નીકળ. બા, જલપા તું બેટા. બા, પણ ધ્યાન રાખીને હાલતા હોય તો. અરે બેટા. અને આ ઉંમરે હું કામે બાયણે નીકળો છો તમે? મારા સિવાય કોણ નીકળે બેટા ઘરમાં? તું મારે ઘરે આવ્યો જ ને
તો મારે નીકળવાનો વારો જ નહોતો, પણ કુદરતને કરવું. તારા લગ્ન બીજે થઈ ગયા અને એમાં પછી તું વિધવા થઈ. વધારે વાંક તો તારા બાપનો. અમારે યારે દુશ્મનાવટ લઈને બેઠો છે. પણ બા, હવે બધી વાત ભૂલી જાવ ને. હવે આ પહેલાંનું ક્યાં ઉખેરો છો? થઈ ગયું એ થઈ ગયું. હવે ઈ યાદ કરીને કંઈ હવે તો નથી થવાનું ને. હા, મને તું કહેશ, અરે મારા દીકરાને જઈને પોસ. રાતે પાણી રોતો હોય છે તને યાદ કરી કરી. એનું દુઃખ મારાથી પણ જોવાતું નથી, પણ શું કરું? તારા બાપની દુશ્મની આગળ હું કાંઈ નથી કરી શકતી. પણ બા, એને સમજાવો ને કે હવે મારી પાછળ ના રડે અને મને ભૂલી જાય. અને એને સમજાવીને એના લગ્ન કરાવી દો ને, એટલે મને ભૂલી જાય. એ મારો દીકરો છે, મને ખબર છે કોઈ રીતે સમજે એમ નથી. હું એને કેમ સમજાવું? તું જ કાંઈક કર હવે, તું જ એને સમજાવ. હા, મારા હાથમાં બધું હોત ને તો હું ક્યારની એ બધાને સમજાવી બેઠી હોત. પણ મારા હાથની વાત નથી આ. અંધાઈને મારી રીતે કહેવાની રીતે બધાને કહી દીધું, પણ ક્યાં કોઈને માનવું છે મારું? બધા કિસ્મતના દોષ છે બેટા. જો કિસ્મતમાં હું લખાણું તું એટલે મારા દીકરાને પણ ભોગવવું પડે છે, અને મારે ભોગવવું પડે છે, અને તારે પણ ભોગવવું પડે છે. પણ બા, મારી વાત છોડો તમે. મારે તો જે થવાનું એ તો થઈ ગયું હતું. પણ જુઓ, તમારી પણ ઉંમર થઈ ગઈ છે. આ બધું ઘરના કામ કાજ હવે તમારાથી ના થાય. એવી રીતે કરીને તમારા દીકરાને સમજાવો અને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી લે. બેટા, મારો દીકરો તો એ તારામાં જ ઘૂંચાયેલો પડ્યો હોય છે. રાત દિવસ તારું જ રક્ષણ કરતો છે. એમાં મારા દુઃખે બિચારો ક્યાંથી જુએ કે મારી માં ક્યાં ઢહેડાતી હશે, શું લેવા જતી હશે, શું કામ કરતી હશે, એના મગજમાં તો નથી રહેતું બેટા. બા, આજે નહીં તો કાલે એને મને ભૂલવી પડશે. કારણ કે એ શક્ય નથી કે હું એની હારે લગ્ન કરું, કારણ કે હવે હું વિધવા થઈ ગયેલી છું. છતાં એ પણ તને અપનાવવા તૈયાર છે. પણ જો તારો બાપ ને તારો ભાઈ માને તો. ભલે બા, મારો બાપ ને ભાઈ ગમે એવો હોય, પણ હવે હું ક્યાંય લગ્ન કરવા નથી માગતી ને. એ પણ હું વિધવા થઈને નહીં. જો એ કામ કરું ને તો મારા બાપની ઇજ્જત જાય. એ તો ક્યારેય શક્ય નથી. તો પછી મને ઠેબા ખાવા દે. આ તને પેટમાં ભર્યું ને કે તમે ઠેબા ખાઓ છો, તો મને ઠેબા ખાવા દે. બરાબર? માં, તમે સમજો ને. તમારી આટલી ઉંમર છે, તમે તો સમજદાર છો ને માં. તમે તો સમજી જાઓ કે હું કહેવા માંગુ છું. એ મારા દીકરાને જોઉં છું ને, કાંઈ નથી સમજી શકતી. ફક્ત એનું દુઃખ જ મારા હૃદયમાં રમે છે. માં, તમે ઘરે જાઓ અને સમજાવજો થોડું. શું કરીશ બેટા? પેલી ભીના ટુવાલ હતા તો મને એમ થયું કે સૂકવી દઉં એમ. બેટા એક વાત કહું, આ તારી માં છે ને પડતા બચી ગઈ. પગ ભાંગી ગયો તો મને સાથે લઈ જવાય ને. તમને ખબર છે કે તમે ચાલી નથી શકતા, તો પછી એકલા જવાની શું જરૂર હતી બજારે? જવું પડે બેટા, બધે તને હારે ક્યાં રાખું? તમને કે વાગ્યું તો નથી ને? કાંઈ નથી વાગ્યું. પણ તને ખબર છે, મને આજે જલપાએ બચાવી. હે? હા, હું આમ પડતી રહી ગઈ. જલપાએ મને આમ કરીને બચાવી લીધી. બા, તમને જલપા મળી હતી? હા, જલપા મળી હતી. શું કહેતી હતી? શું કહેતી હતી બિચારી? એને જે દુઃખ છે એ મારે અગર કીધું કે મારે આવું થઈ ગયું ને આવું થઈ ગયું. તમે એને કહ્યું નહીં બા કે મારો દીકરો તને કોઈ દિવસ ભૂલ્યો જ નથી, હજુ પણ તને અપનાવવા તૈયાર છે? તમારે એને વાત કરાય ને બા, તમારી વાત તો એ માને છે. તું તો કેવો છે, તારી માં કીધા વિનાની રહેતી હશે? તો શું કીધું એને? કંઈક તો જવાબ આપ્યો હશે ને બા? અરે બેટા,
મેં તો એને ત્યાં સુધી કીધું કે તને હજી અમે અપનાવવા તૈયાર છે. મારો દીકરો તને ભૂલી નથી શકતો, પણ આ તારા બાપ આ વેરાતરો લઈને ઊભો છે, અમારે શું કરવું બોલ? તો એને મને કીધું કે તમારા દીકરાને સમજાવો, હવે તો એવું નહીં બની શકે. તો મારા માટે કે આ ભવે એ શક્ય નથી બા. તમે સારી રીતે જાણો છો ને, તમારે એને કહી દેવું જોઈતું હતું કે મારો દીકરો તારા વગર કોઈ સ્ત્રીને અપનાવવા તૈયાર નથી. તો કદાચ એનું મન પીગળે અને મારી સાથે લગ્ન કરવાની હા પાડી દે. મને કે તમે આ મોરે શું કામ બહાર નીકળો છો, શું કામ ઠેબા ખાઓ છો? મેં કીધું તું આવી હોત ને તો મારે બહાર નીકળવાની જરૂર જ નહોતી, અને હજી પણ તું આવી જાય એટલે મારે આ ઠેબા ખાવાનું રહે નહીં. આટલી લાગણીશીલ છે ને ભાઈ, એટલે જ કદાચ હું એને આટલો પ્રેમ કરું છું. એ જાણવા છતાં કે એ મારી નહીં થઈ શકે. પણ શું કરું બા, હું આ હૃદયના હાથેથી મજબૂર છું ને, જલ્પાને ભૂલી નથી શકતો. એ ભલે કદાચ મને પ્રેમ કરતી હોય કે ના કરતી હોય, એના હૃદયમાં મારા માટે સ્થાન હોય કે ન હોય હું નથી જાણતો, કારણ કે આ તો બહુ જૂની વાતો છે, એના લગ્ન પહેલાંની. બેટા, હું એક સ્ત્રી છું, હું સમજી શકું છું એની આંખમાં તારા પ્રત્યે ઘણો પ્રેમ છે, પણ બિચારી લાચાર છે. પ્રેમ હોય ને બાપ તો આટલી બધી વાટ ન જોવડાવે. કદાચ એને જ મારી સાથે પ્રેમ નહીં હોય, કારણ કે એક તો એ ઘરથી મજબૂર છે અને ઉપરથી વિધવા. તો વિધવાની જિંદગીમાં તો કેટલા દુઃખ હોય, કેટલું સહન કરવાનું હોય ને, એ તમે સારી રીતે જાણો છો, કારણ કે મારા બાપુ અત્યારે હયાત નથી ને, તો તમે પણ તો એક વિધવા થઈ ગયા ને, સમજી શકું છું હું બા. બેટા, એને એના મા બાપની લાજ આબરૂની તો પડી હોય ને, પણ જો એનો બાપ કે એનો ભાઈ માની જાય ને તો જ આ વાત બની શકે. બેટા, એના બાપની અને એના ભાઈની જે આબરૂ છે ને એ મને ખબર છે, એટલે જ કદાચ હું કોઈ પગલું નથી ભરતો, કારણ કે જેટલી આબરૂ આપણી છે એટલી જ આબરૂ એની છે. એટલે આબરૂ આપણી હોય કે દુશ્મનની હોય, આબરૂ એ તો આબરૂ જ કહેવાય ને બા. સાચી વાત છે બેટા. હાલ હું રહોડામાં જાઉં છું. હા હા બા, તમે જાઓ, હું તો મારી જિંદગી જીવી લઈશ. ભગવાન જલ્પાને દુઃખ ના આપ, મને જેટલું આપવું હોય ને સહન કરી લઈશ. બાપુ, પેલા મહેન્દ્રએ હવે હદ વટાવી છે હો. હવે કેમ? મહેન્દ્રને મળવાની ના પાડી જલ્પા હારે, તો એની માને મોકલે છે. આ ફરિયાદ લઈને તું મારી પાસે આવ્યો, તારે હાથ નહોતા? હાથ તો મારે હતા, પણ આ મને ગામમાંથી વાવડ મળ્યા. એટલે ગામમાંથી વાવડ મળ્યા તો ભલાના મળ્યા, પણ અહીંયા બાપ સુધી ફરિયાદ કરીને આવ્યો ને, એની કરતાં તારે ન્યા જ એનું ઢીમ ઢાળી દેવાય. તારી જેવો તો નમાલો કોઈ જોયો નહીં મેં. આમ તો બહુ પાવર કરે છો. બાપુ, તમે મને નમાલો કહો છો? હું નમાલો નથી, એટલું યાદ રાખજો. આજ હાથ સુધીમાં જો એનું ઢીમ ન ઢાળી દઉં ને તો હું તમારો દીકરો નહીં હો. વાતુથી વડા ન થાય, આ બધામાં વખત ન જોવાનો હોય. એ તો વાત સાંભળી એ ભેગા ટાટકો ને તો કામ થાય, અને હવે પાછો મૂછી હાથ દેશે. તો હવે બાપુ આનું શું કરવું મારે? તારે કાંઈ નથી કરવાનું, જે કાંઈ કરવાનું છે એ હવે મારે કરવાનું છે. મને તારી ઉપર વિશ્વાસ નથી. કેમ મારી ઉપર વિશ્વાસ નથી? એટલે હું મેં હાથમાં બંગડીઓ પહેરી છે બાપુ? અરે તું આ નમાલા જેવી વાત કરે છો, મેં તને કીધું એમ વાત સાંભળી એ ભેગો ટાટકે ને એ જ માણસ કામ કરીને. તું બેસ અહીંયા. પેલી તલવાર ક્યાં મૂકી છે? હા બાપુ, તલવાર હું સામે પડી છે, હું તમને આપું અને હું તમારી હારે આવું છું. તારે હારી આવવાની કાંઈ જરૂર નથી, બરોબર? એમાં વાત ન જોવાની હોય. અહીં બેસ અને હું જાઉં છું. તું જોઈ લે આજ મહેન્દ્રની શું દશા થાય છે. લાયક અહીં કોની વાટ જોઈને બેઠો છે? કોઈની નહીં, હું તો મારી મસ્તીમાં બેઠો છું, કોઈની વાટે નથી બેઠો. મસ્તીની ક્યાં કરે છે? તને મળવાની ના પાડે છે તો તારી માને મોકલીને મનાવે છે એમને? મારી દીકરીને ના ના બાપુ, ના વાળી થાય છે હજી. મારી સામે છે ને લવારી કરતો જ નહીં, મહેરબાની કરીને. મેં કોઈને મળવા નથી મોકલ્યા.
મારી માં પડી જતી હતી ને જલપા એને બચાવવા પડતા. આ વાતની વાત જાણ મને મારી તું માએ છે ને કરી. મારી સામે વાર્તાનું ભાષણ નહીં કર. હું તને છે ને પગથી માથા સુધી ઓળખું છું. તારા વડવાએ આવા હતા બરાબર. નહીં બાપુ, તું અહીંયા હું કામ આવી? તો વચ્ચે ન આવ જલપા. નીકળ! એનું કોઈ વાત નીકળ! કેદુનો સોટો થો ને મારી દીકરીના સપના જોવા થાસ. જોઈ લીધા સપના તે? જોઈ લીધા? બાપુ, આવું કર્યું તો મહેન્દ્ર, તો તમને કઈ નહીં થાય મહેન્દ્ર. તું કામ રડે છો જલપા? રડવાનું નથી તારે. આજે તો હું બહુ ખુશ છું. તો હું કરાવું પણ હું તમને દવાખાને લઈ જતો બહુ પણ નહીં જલપા, નહીં. દવાખાને જવાનો વખત નથી. બહુ ખુશ છું આજે. આ ઉપરવાળાએ છે ને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તારી સાથે જિંદગી જીવવાનો મોકો તો નથી આપ્યો, પણ આજે ખુશી એ વાતની છે કે મને તારા ખોળામાં મોત મળ્યું ને એટલે મારે બધું આવી ગયું. પણ એક અફસોસ રહી ગયો જલપા, હું તારી હારે આ જન્મમાં લગ્ન ન કરી શક્યો. જો તમે આવું ના બોલો. તમારી ઈચ્છા હતી ને એ જ તમારી ઈચ્છા હું પૂરું કરું છું ને. ફરીથી મારા માથામાં સિંદૂર તમારી ઈચ્છા પૂર્ણ કરી લ્યો. આ તો શું બોલે છે જલપા? હા, કરી દે તમારી ઈચ્છા. ભગવાન, તારો આ ઉપકાર હું છે ને હાથે ભાવ નહીં બોલું. તે મારા ઓરતા પૂરા કરી દીધા. નહીં કા બાપુ, આટલા બધા ગુસ્સામાં કેમ છો તમે? અરે આ ઓલા મહેન્દ્રનું ટીમ ઢાળી દીધું. હું વાત કરો છો? આ મારો બેટો કે દૂનો આ સોડી વાહે પડ્યો હતો ને, હવે ભલે સોડી એની વાહે જાય અને મારી નાખ્યો છતાં એ જે ત્યાં બેહીને એના ગુણ ગાય છે. હું તો પછી ભાગ્યો, કારણ કે મારી નાખ્યો પછી કદાચ કોઈ ભાળી જાય ગામનો. એ મારી બેટી એ ન્યાન બેઠી. તો ઠવડતું ન હોય રોડ ઉછાળે. એટલે ગાળો હોવો જોવે ને, કોઈક ભાળી ગયું હોય તો કોણે માર્યો. એટલે હું તો પછી સીધો ભાગ્યો. પછી હવે એ બે જણાને શું કરતા હોય કોને ખબર. હમણાં આવશે, ક્યાં જાય? અરે નહીં આવે તો હું આગળ ઠવડીને લઈ આવું. ન હું આવે હવે તે ભાઈ ઘર મૂકીને ક્યાં જવાની છે? તો ન કીધું ની વહી ગઈ હોય. અરે પણ હું છે બેન, તું બાપુનો કાખલો પકડે છે? તને શરમ આવે છે? પકડ્યો બાપુનો ખાટલો. એનું ખૂન કરી નાખ્યું છે એને. તે સારું કર્યું છે, ખૂન કરી નાખ્યું છે. કે દુનો આપણા ઘર ઉપર નજર રાખીને બેઠો તો. મેં તને કેટલી વાર કીધું કે એનો પીછો છોડ, પણ તું ન સમજી તો પરિણામ હવે તારે જ ભોગવવાનું છે. બાપુ, તમે એક માનો એકનો એક દીકરો તમે એને છીનવી લીધો છે અને પાછા તમે એમ કહો છો કે મેં સારું કામ કર્યું છે. હા, એ સારું જ કામ કર્યું છે. અને અમારા ઘરની નિયમ છે, વટ વચન અને વેર અમે જિંદગીમાં મરીને ત્યાં સુધી નથી ભૂલતા. નિયમ નિયમ નિયમ. તમારા નિયમે તો કેટલાની જિંદગી બગાડી નાખી છે. અરે એનો વિચાર ન કર્યો તમે. અરે આ કપાળ લાલ કરીને ક્યાં આવી છે પાછી? લોહી તો એને નીકળ્યું હતું. હા, કર્યું, કપાલ લાલ કર્યું બે. એના નામનો એના હાથે જ બે મારા માથામાં સિંદૂર પુરાવ્યો છે બે. તો અહીંયા હું કામ મરી પાછી? ન્યાન રહેવાય ને, એને હારે વયું જવાય ને. મને કોઈ અફસોસ નથી બાપુ. એના નામનો સિંદૂર પૂરીને હું બીજી વાર વિધવા બની છું. આજ લગીને એ લોકો તમારા દુશ્મન હતા ને, પણ આજથી તમે બંને મારા માટે દુશ્મન છો. મરી ગયા છો તમે મારા માટે. અરે અને
અને કાન ખોલીને વાત સાંભળી લેજો. એનો દીકરો નથી તો શું થઈ ગયું? એના દીકરાની ફરજ હું નિભાવીશ. આખી જિંદગી હું નિભાવીશ અને એની બાને હાચવીશું. આજથી તું અમારી દુશ્મન છે ને તો લે. બાપુ, ફાંસીના ફંદે મને ચડાવવા માંગો છો તમે? હા, પણ ફાંસીના ફંદે તો હું તમને બંધીને ચડાવીશ. હવે તારાથી થાય એ કરી લેજે ને. બાપુ તમે બહુ મોટી ભૂલ કરી છે. જેમ મહેન્દ્રને તલવાર ભરાવીને એમ આને મારી નાખવાની જરૂર હતી તમારે. એટલી તો હવે તમારામાં ઓકાત નથી કે તમે મારો જીવ લઈ શકો. એ પહેલા તો તમને છે ને ફાંસીના ફંદે બંનેને લટકાવી દઈશ. હા. અને મહેન્દ્રની જવાબદારી હું નિભાવીશ. જાઉં છું હું અહીંથી ને. અત્યાર સુધી મહેન્દ્રના સપના જોયા છે ને, હવે ફાંસીના સપના જોઈએ. નિકાલ. જાઉં છું, પણ આ એનું સપનું પૂરું કરીને જ રહીશું. યાદ રાખજો એટલું. ઈ તું સપના જોતી રહે તું.